ભરત, કેટલી વાર? ભરત, શું કરે છે? મારો બેલેન્સ બગડે છે. ભરત, ભરત! પપ્પા, તમે હમણાં મારી સ્કૂલ આવી શકો? અરે તો શું થઈ ગયું? કેમ ભાગ ના લઈ શકે મારો ભરત? જો યોગેશભાઈ, હું સમજી શકું છું. ભરત એક સમયે રનિંગ ચેમ્પિયન હતો, પરંતુ હવે પરિસ્થિતિ એવી રહી નથી. તમારા બંનેના એક્સિડન્ટ પછી ઘણું બધું બદલાઈ ગયું છે. હી કાન્ટ પાર્ટિસિપેટ નાઉ. અરે તમે તો શિક્ષાનું માધ્યમ છો. તમારે બધાને સરખી નજરથી જ જોવા જોઈએ. તમને જોઈને છોકરાઓ શીખે છે, અને જે બધા છોકરાઓ કરી શકે છે એ બધું જ ભરત પણ કરી શકે છે. ઇનફેક્ટ એનાથી વધારે. જુઓ, સ્કૂલના પણ કોઈ નીતિ નિયમો હોય છે. આવા છોકરાઓ માટે અલગ પ્રકારની કોમ્પિટિશન થતી હોય છે. અમે એને જરૂર એમાં મોકલીશું. મારો છોકરો નોર્મલ છે અને નોર્મલ છોકરાઓની કોમ્પિટિશનમાં જ ભાગ લેશે. પણ યોગેશભાઈ, સર, તમે 2 મિનિટ બહાર બેસશો? કેમ? હું બોલાવું તમને 2 મિનિટ પ્લીઝ. સર, તમે આ શું કરી રહ્યા છો? કેમ, શું થયું? અરે સર, સ્કૂલની ટર્મ પતવા આવી છે અને એમ પણ આ વર્ષે ઓછા એડમિશન થયા છે. નેક્સ્ટ યરના પ્રમોશન માટે કંઈક તો મટીરિયલ જોઈશે ને? તો આપણી પાસે શું છે? અરે સર, આ છોકરો સર, રેસમાં નોર્મલ છોકરાઓની વચ્ચે ભરત પણ દોડતો હશે. એ વખતે ભરતનો ફોટો ક્લિક કરીને આપણા સ્કૂલના હોર્ડિંગ્સમાં લગાવી દો અને નીચે લખી દો, વી ટ્રીટ એવરીવન ઇક્વલી. પણ રેસ તો છે. એને દોડતા દોડતા કશું થઈ ગયું તો? તો થવા દો ને સર, આપણે કેટલા ટકા? તમે ખાલી કન્સર્ન લેટર ઉપર એમની સાઇન લઈ લો કે છોકરાને કંઈ થયું તો અમારી જવાબદારી નહીં. ઠીક છે. સર, પેલું ઇન્ક્રીમેન્ટનું જરા જોઈ લે તમે. પહેલાં એમને બોલાવો. તમને બંનેને સર અંદર બોલાવે છે. મિસ્ટર યોગેશ, તમારે આ કન્સર્ન લેટર પર સાઇન કરવાની રહેશે. તમે તમારી મરજીથી ભરતને આ રેસમાં ભાગ લેવા દો છો. યોગેશભાઈ, ટ્રેક ઉપર દોડતી વખતે બીજા છોકરાઓ નોર્મલ હશે, ભરત અલગ હશે. તમને કંઈ વાંધો તો નથી ને? કઈ વાંધો નહીં સર. વી ટ્રીટ એવરીવન ઇક્વલી. હજી ફાસ્ટ ભરત, હજી ફાસ્ટ. એક, બે, ગો. એક, બે, ત્રણ. તારે આ રાઉન્ડ 25 સેકન્ડ પહેલા પતાવવાનું છે. 3.
એવું સહેજે ના સમજતો કે આટલી મહેનત આપણે સ્કૂલની કોમ્પિટિશન જીતવા માટે કરી રહ્યા છીએ. આટલી મહેનત સ્કૂલની કોમ્પિટિશન નહીં, તારી જાતને સાબિત કરવા માટે કરીએ છીએ. દુનિયામાં હજારો હરીફાઈ થાય છે, હજારો વિજેતા બને છે, પણ જીત ખાલી એવા માણસની યાદ રાખવામાં આવે છે જેની હારવાની રાહ આખી દુનિયા જોઈ રહી હોય છે. પણ મારું એવું માનવું છે કે મેદાનમાં ઉતરેલો દરેક માણસ વિજેતા છે. એક વાત હંમેશા યાદ રાખજો, તારી લડાઈમાં જરૂરી જીતવું નથી, જરૂરી ફક્ત લડવું છે. લોકોને એવું લાગશે કે આ વાર્તા મારી છે, પણ આ વાર્તા મારી નથી. આ વાર્તા મારા પપ્પાની છે. મારા પપ્પાએ મારા પર કરેલી મહેનતની છે. આ વાર્તા તમારી છે.